ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનો તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે, એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. હવે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાજપના એ વિશ્વકર્માને કહું છું, તમને બોલવામાં વિવેક ના ગુમાવો. આ ગુજરાતની તમામ મહિલાઓનું, બેન દીકરીનું અપમાન કર્યું. તમે પાલવ શબ્દ વિશે જે ખરાબ ભાષામાં બોલ્યા છો અને તમે સીટો એ આવી ગઈ તો એના ઉન્માદ બનો. 30 વર્ષથી બનાસકાંઠામાં સામ્રાજ્ય કોંગ્રેસનું જિલ્લા પંચાયત તાલુકા પર એક વખત આવી ગઈ એટલે ઉછળકૂદ ના કરો, વીજળી આભામાં ખાવે ગધી પાટું હોય કાઢે, આવું વર્તન ના કરવું જોઈએ. તમે વડગામના દીકરા છો એટલે વડગામમાં તાલુકા પંચાયત કોંગ્રેસની છે, જિલ્લા પંચાયતની 50% તમે જ્યાં ગુજરાત પ્રદેશમાં એવું કહો છો કે હું બનાસકાંઠા ગુજરાત પ્રદેશની જવાબદારી, તમે જે વિસ્તાર હોમ ટાઉન વડગામમાંથી આવો છો એ વડગામની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસ આ રીતે ગુજરાતની તમામ બેન દીકરીનું અપમાન કર્યું છે. એ જગદીશ વિશ્વકર્માને કહું છું કે ગુજરાતની 7 કરોડ જનતાની અને ગુજરાતની તમામ બેન દીકરીની માફી માંગો, નહીં તો સમગ્ર ગુજરાતની બેન દીકરીનું આપે અપમાન કર્યું છે એનો જડબોતોડ જવાબ તમામ સનાતન ધર્મ અને ગુજરાતની તમામ બેન દીકરીઓ આપશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.